चलो मित्रों, अपने चैप्टर नंबर 5 चालू करेलू हतुं। एक भाग આપણે ઓલરેડી જોઈ લીધો છે। આજે આપણે પાર્ટ 2 ચાલુ કરીએ। આપણે પોષણ વિશે થોડી માહિતી લેતા હતા। એમાં આપણે સ્વયંપોષી અને વિષમપોષી પોષણ વિશેનો તફાવત જોયો। પછી વાયુરંધ્ર વિશેની વાત કરી, વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની વાત કરી। આજે આપણે જોઈશું કે અમીબાની અંદર પોષણ કેવી રીતના મળે। અમીબા હોય એ પોતાની અંદર પોષણ કેવી રીતના મેળવે, તો તમને અહીંયા આકૃતિ જોવા મળતી છે। જુઓ, આ એક આપણે તમને સમજણ પડે એના માટે કાર્ટૂન ટાઈપ અમીબા બનાવેલું। અહીંયા એક અમીબા હ, એની નજીક આપણે એક ખોરાકનું કણ લઈ જઈએ। અમીબા શું કરે, ખોરાકના કણની જોડે જાય અને કંઈક આવી પ્રક્રિયાઓ કરે। તો અમીબા રહ્યું ને એ સૌ પ્રથમ એક કોષીય સજીવ કહેવાય। અમીબા એ એક કોષીય સજીવ તરીકે આપણે એને ઓળખીએ, બરાબર। હવે અમીબા જ્યારે ખોરાકને ગ્રહણ કરવાનું હોય ત્યારે એ શું કરે, તો કે પોતાના શરીરમાંથી ખોટા પગનો ઉપયોગ કરે। એટલે એને પ્રવર્ધો તરીકે ઓળખવામાં આવે, અથવા તો એને ઉત્પાદ તરીકે પણ ઓળખવામાં આવે। તો અમીબા જ્યારે ખોરાકને ગ્રહણ કરવા માંગશે, એટલે કે એમાંથી જો એને પોષણ મેળવવું હશે તો એને ખોરાકને ગ્રહણ કરવું પડશે। એ ખોરાકને ગ્રહણ કરવા માટે અમીબાએ આવા પ્રવર્ધો ફૂટપાથનો ઉપયોગ કરે। એ ખોરાકની નજીક જાય, નજીક જાય એટલે શું કરે, આકૃતિ નંબર 2 માં જુઓ તો બીજા નંબરની આકૃતિમાં એવું દર્શાવ્યું કે એ ખોરાકના કણોને પોતાના શરીરના અંદર આવરી લે। એટલે જે પણ ખોરાકનું કણ હશે એ એના પ્રવર્ધોની મદદથી એના શરીરના અંદર આવરી લે છે। આવરી લઈ અને એક અન્નધાનીની રચના કરે। એ તમને અહીંયા એક અન્નધાની જોવા મળતી છે। પછી એ શોષણ અને પરિપાચન, એટલે ખોરાક એના શરીરના અંદર જઈ ગયો, હવે એ ખોરાકમાંથી જે એના પોષક તત્વો મેળવવાના છે એ મેળવી લેશે। જેટલું પણ અપાચિત ખોરાક હશે અથવા તો જેટલો પણ વધેલો ખોરાક હશે એ શું કરશે, પોતાના શરીરની સપાટી દ્વારા તો કે બહાર ત્યાગ કરી લેશે। જેટલું એને પોષણ મેળવવું હતું એટલું પોષણ એને મેળવી લીધું। અપાચિત ખોરાકનું કરવાનું શું, તો અમીબા જેટલો અપાચિત ખોરાક હશે ને એને પોતાના શરીરની સપાટીના કોઈ પણ અંગ દ્વારા બહાર ત્યાગ કરી દેશે। એને અન્નધાનીની જ્યારે રચના કરી ત્યારે ખોરાકનું પાચન પણ કર્યું હશે। એટલે જેટલો પણ પાચિત થયેલો ખોરાક હશે, જેટલો પણ પાચિત થયેલો ખોરાક હશે એ એના શરીરમાં રહેલા કોષ રસમાંથી ભળી જશે અને કોષ રસમાં ભળી એ એના શરીરના જુદા જુદા અંગો સુધી પહોંચી જશે અને એમાંથી એ પોષણ મેળવી લેશે। આ તો આપણે ખાલી એક અમીબાની જ વાત કરી, આપણે ખાલી એક અમીબાની જ વાત કે જે એક કોષીય સજીવ તરીકે ઓળખાતો। બીજા એક કોષીય સજીવ તરીકે પેરામીશિયમ, એનું પણ આપણે ઉદાહરણ લઈ શકીએ। તો આ પેરામીશિયમ શું કરશે, તો એ પણ એક કોષીય સજીવ હ, પણ એનો જે આકાર રહ્યો ને
એ આપણને નિશ્ચિત જોવા મળે, જ્યારે અમીબા એ અનિશ્ચિત આકારનું હોય. એટલે અમીબાનો કોઈ આકાર ના હોય, તમે આકૃતિમાં જોતા હશો એનો કોઈ આકાર ફિક્સ ના હોય, પણ પેરામીશિયમ નિશ્ચિત આકાર ધરાવે. બરાબર. હવે જ્યારે એના ખોરાકને ગ્રહણ કરવું હોય તો એના પણ અલગ અલગ પ્રકારના પક્ષમો આપેલા હોય શરીરમાં. એટલે એક પ્રકારના હાથ જ કહી શકો ને, તો એ પક્ષમો દ્વારા શું કરે, ખોરાકને ગ્રહણ કરે, અને એ ખોરાકને ગ્રહણ કરવા માટે એક વિશિષ્ટ જગ્યા આપેલી હોય. એટલે આપણે એને આપણી ભાષામાં મુખ કહી શકીએ. જ્યારે પણ પેરામીશિયમ કોઈ ખોરાકને જોશે, એની જોડે જવાનો ટ્રાય કરશે, અને એના શરીરના બહારના ભાગમાં આપણને પક્ષમો જોવા મળે. પક્ષમો દ્વારા એ ખોરાકને ગ્રહણ કરી શરીરના જે ભાગ તરફ મોકલવાના હશે, એટલે એક વિશિષ્ટ જગ્યા આપેલી હોય, એ વિશિષ્ટ જગ્યા તરફ મોકલશે અને પછી ખોરાકનું ગ્રહણ કરશે. એમાં પણ સેમ આવું, જેટલો પણ પાચિત અને અપાચિત ખોરાક હશે એ શરીરમાંથી ત્યાગ કરી દેશે. એટલે જેટલું પોષણ મેળવવાનું હતું એટલું પોષણ એ મેળવી લેશે. તો અમીબાની થિયરીમાં આપણે શું યાદ રાખવાનું થાય લે, તો કંઈક આપણે આવું યાદ રાખી શકીએ. પેલા અમીબા એ એક કોષીય સજીવ તરીકે વર્તન કરે. એને ખોરાકને ગ્રહણ કરવું હોય તો એ ફૂટપાથનો ઉપયોગ કરે, તો પ્રવર્ધનો ઉપયોગ કરે. એક અન્નધાનીની રચના કરતો હશે, પછી એ શું કરશે, એક જે પણ ખોરાક પાચિત થયેલો હશે એ કોષ રસમાં ભળી જશે અને એ શરીરના જુદા જુદા અંગો સુધી પહોંચી જશે. બરાબર. જેટલો અપાચિત અને જેટલો પણ વધેલો ખોરાક હતો એ એના શરીરની સપાટી દ્વારા શરીરમાંથી એ ત્યાગ કરી દેશે. પેરામીશિયમ પણ સેમ એવું. પેરામીશિયમ પણ એક કોષીય સજીવ તરીકે જ વર્તન કરે, અને આ પેરામીશિયમ એ નિશ્ચિત આકાર ધરાવે, જ્યારે અમીબાનો આકાર આપણને અનિશ્ચિત જોવા મળે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ. બરાબર. નિશ્ચિત આકાર હોય એના શરીર આજુબાજુ તમને પક્ષમો જોવા મળે, જે ખોરાકને ગ્રહણ કરી અને એક વિશિષ્ટ જગ્યા ઉપર મોકલે, અને એ વિશિષ્ટ જગ્યા પરથી એ ખોરાકને ગ્રહણ કરી લે. જેટલો પણ ખોરાક એને ખાવાનો હશે એ ખોરાકને ગ્રહણ કરી પાચિત ખોરાકના કોષ રસમાં ભળી અને શરીરના અંગો સુધી શરીર સુધી પહોંચાડી દેશે, એટલે એમાંથી ઉર્જા મળી જશે. વધેલો ખોરાક એટલે અપાચિત ખોરાક એને અમીબાની જેમ શરીરમાંથી ત્યાગ કરી લેશે. બરાબર. આપણા અત્યાર સુધીમાં જે જોયું ને એ સ્વયંપોષી પોષણ હતું. અમીબામાં જોયું એ વિષમપોષી પોષણ હતું. બરાબર. હવે આપણે મનુષ્યની વાત કરીએ. તો મનુષ્યમાં પોષણ મેળવવાની ક્રિયા કેવી રીતે, તો એના માટે આપણે ભણવું પડશે મનુષ્યનું પાચન તંત્ર. મનુષ્યનું પાચન તંત્ર જે 4 માર્ક્સનો પ્રશ્ન, આકૃતિ દોરી અને મનુષ્યના શરીરમાં પાચન કેવી રીતે થશે એ સમજાવો, એવી રીતના પૂછાઈ શકે. અથવા તો એકલું પાચન, એની આકૃતિ દોરી, અથવા એકલી થિયરી, બંને રીતે પૂછાઈ શકે. આપણે આકૃતિ દોરીએ તો આપણને વધારે ખબર પડશે. તો આકૃતિ દોરવા માટે સૌપ્રથમ આપણે 2 ઊભી પાઇપો દોરી કાઢવાની. 2 ઊભી લાઈનો દોરીએ એટલે તમને એક પાઇપ જેવી રચના જોવા મળે. એટલે ઇંગ્લિશમાં આપણે 2 એકડા કરી દીધા. બરાબર. અહીંયા એક સી આકાર દોરો એટલે એક નાનું સી દોરી કાઢો. કંઈક આવા મુખના જેવી આપણે રચના દોરીએ. બીજો એક આપણે સી આકાર દોરી લઈએ અહીંયા. ચલો,
હવે એક નાની ડિઝાઇન પાડીએ આપણે, એવી નીચે બાજુ ડિઝાઇન પાડી દઈએ. જેવી આવી ડિઝાઇન પાડી એવી કંઈક આ બાજુ ડિઝાઇન એવી પાડી દઈએ આપણે. અંદર જેમ ઈચ્છા થાય એ પ્રમાણે તમે આવી નાની નાની પાઇપો દોરી શકો. એક આવા આકારનું આપણે યકૃત દોરી શકીએ. એ યકૃતની અંદર કંઈક આવા આકારનું આપણે પિત્તાશય પણ દોરી શકીએ. અને આ બાજુ આપણે અહીંયા એવું કંઈક સ્વાદુપિંડ પણ દોરી શકીએ. જેટલા ભાગ આપણે દોર્યા એ ભાગના આપણે પેલા શરૂઆતમાં નામ લખી દઈએ. તો આ ભાગના આપણે મુખ તરીકે ઓળખીશું. આ ભાગના આપણે કહીશું અન્નનળી. આ ભાગ એટલે જઠર તરીકે ઓળખાશે. આ ભાગના આપણે સ્વાદુપિંડ કહીશું. આ જે મોટો ભાગ રહ્યો એને યકૃત તરીકે ઓળખવામાં આવે. આ જે વચ્ચે નાનો ભાગ જોવા મળે એને પિત્તાશય તરીકે ઓળખવામાં આવે. આ જે ભાગ આપણને જોવા મળે એને નિજઠર વાલ્વ તરીકે ઓળખવામાં આવે. એટલે એને બીજી ભાષામાં મુદ્રિકા સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે. આ ભાગને આપણે કહીશું મોટું આંતરડું. આ વચ્ચે વાળો જે ગૂંચળા વાળો ભાગ આપણને જોવા મળે એને આપણે કહીશું નાનું આંતરડું. આ ભાગને મળદ્વાર તરીકે ઓળખવામાં આવે. જે આ ભાગ આપણને જોવા મળે એને આપણે કહીશું આંત્રપુંજ. તો કંઈક આટલા ભાગો એ આપણને મનુષ્યના પાચન તંત્રમાં જોવા મળશે. જોઈ લો એકવાર નામો કેવા કેવા. સૌથી પહેલા આપણે મુખ, પછી અન્નનળી, એની નીચે જઠર, યકૃત, પિત્તાશય, સ્વાદુપિંડ, નાનું આંતરડું, મોટું આંતરડું, મળદ્વાર, અહીંયા એક નિજઠરવાલ જોવા મળશે અને સૌથી છેલ્લે તમને આંત્રપુંજ જોવા મળશે. તો આટલા આપણા મનુષ્યના પાચન તંત્રના અંગો. આપણા મનુષ્યના પાચન તંત્રની શરૂઆત રહી ને એ કંઈક મુખથી થાય અને પૂરું કરવું હોય તો અહીંયા મળદ્વારે કંઈક પૂરું થાય. એટલે મુખથી શરૂ કરી અને આપણો ખોરાક આ બધામાં પસાર થઈ અને છેલ્લે આપણા શરીરમાં રહેલી ગુદા દ્વારા આપણે એનો ત્યાગ કરી શકીએ. બરાબર. જુઓ અહીંયા આપણને એવો જ કંઈક ભાગ દોરેલો હોય. આપણે આમાં ખાલી
મુખમાં થતું પાચન એટલે પાચનની શરૂઆત આપણી મુખથી થાય એટલે મુખમાં કેવી રીતના શરૂઆત થાય સૌથી પહેલી શરૂઆત તો આપણે એવું કહી શકીએ કે આ એ પ્રથમ તબક્કો મુખમાં પાચનની શરૂઆત થાય એ પ્રથમ તબક્કો કહેવાય તો શું થાય તો આપણે ડિટેલ્સમાં ચર્ચા કરીએ જો સૌપ્રથમ મુખની અંદર તો કે એક તો દાંત આવેલા હોય બરાબર દાંત બનેલા હોય કેલ્શિયમ ફોસ્ફેટના જ્યારે પણ આપણે ખોરાકના કણોને મોઢાની અંદર લઈ જઈશું એટલે એ ખોરાકના કણો કેવા હશે તો કે મોટા હશે હવે જે મોઢાની અંદર અહીંયા દાંત આવેલા હોય એ દાંત શું કરશે તો એ ખોરાકના કણોને સૌથી પહેલા નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરી દેશે એટલે ટુકડાઓ નાના નાના થઈ જશે ખોરાકનો જે કોળિયો બનાવેલો હશે એકદમ નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જશે હવે આ નાના નાના ટુકડાઓમાં લાળ ગ્રંથિમાં રહેલો લાળ રસ ભળી જશે જ્યારે પણ ખોરાકના કણો મોઢાની અંદર જાય તો સૌ પહેલા દાંત રહે ને એને ચાઈને નાનો કરી દે એટલે નાના ટુકડામાં વિભાજિત કરી દે હવે એ ટુકડાઓની અંદર આપણને આપણા ગળાની અંદર રહેલી લાળ ગ્રંથિમાંથી એક લાળ રસ ઉત્પન્ન થાય આ ખોરાકના કણો આ બાજુથી લાળ રસ ઉત્પન્ન થાય એટલે બંને શું થઈ જાય એકદમ મિશ્ર થઈ જાય જ્યારે આવા ભેગા થઈ જાય લાળ રસ ભળી જાય ને ત્યારે જે ખોરાકના કણો ખાધ્યા જે નાના નાના ટુકડામાં વિભાજિત થયા આ ખોરાકના કણો ભીના થઈ જાય એકદમ પોચા થઈ જાય આપણો જે ખોરાકના કણો રહ્યા એ સુવાળા બની જાય એટલે શું એને આપણે સરળતાથી ગળાની અંદર ઉતારી શકીએ અથવા ગળી શકીએ લાળ રસ રહ્યો એ લાળ રસની અંદર એક ઉત્સેચક ઉત્પન્ન થાય અને ઉત્સેચકને એમાઇલેઝ તરીકે ઓળખવામાં આવે આ એમાઇલેઝ નામનું ઉત્સેચક જેટલા પણ જટિલ સ્ટાર્ચના કણો હશે એનું સરળ શર્કરામાં શું કરી દેશે રૂપાંતર કરી દેશે મુખની અંદર જે પ્રથમ તબક્કો આપણને જોવા મળે એટલે મુખમાં પાચન કેવી રીતના થાય તો કંઈક આટલા મુદ્દાઓ આપણે યાદ રાખવા તો સૌપ્રથમ મુખની અંદર આપણને દાંત આવેલા જોવા મળે જે કેલ્શિયમ ફોસ્ફેટના બનેલા હોય જેટલા પણ ખોરાકના કણો મોટા હશે એને આપણા દાંત એને ચાવી નાના ટુકડાઓમાં વિભાજિત કરી દેશે એ ખોરાકના કણો જોડે આપણી લાળ ગ્રંથિમાંથી એક લાળ રસ ભળી જાય લાળ રસ જ્યારે ભળે ત્યારે ખોરાકના કણો ભીના બની જાય પોચા બની જાય અને સુવાળા બની જાય જે સરળતાથી અન્નનળીમાં એટલે કે આ જગ્યા ઉપર સરળતાથી જઠરની અંદર પ્રવેશ કરી શકે લાળ રસની અંદર એક ઉત્સેચક રહેલું હોય જેને એમાઇલેઝ તરીકે ઓળખવામાં આવે અને આ એમાઇલેઝ આ જટિલ સ્ટાર્ચનું શર્કરાની અંદર રૂપાંતર કરીએ બરાબર હવે આગળ ખોરાક ક્યાં જશે એની વાત કરી તો હવે વાત કરીએ આપણે અન્નનળી મોઢાની અંદરથી જે નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ ગયેલો પોચો સુવાળો અને ભીનો જે ખોરાક રહ્યો એના નાના નાના જે કણો રહ્યા
એ હવે મુખમાંથી અન્ન નળી દ્વારા જઠરની અંદર પ્રવેશ કરે. એટલે આપણે જે આકૃતિ દોરી એ જઠરની, બરાબર, જઠરની અંદર એટલે અહીંયાથી ક્યાંક મુખમાંથી અન્ન નળી દ્વારા જઠરની અંદર પ્રવેશ કરતા જોવા મળશે. જઠરમાં કેવી રીતે પાચન થાય? તો સૌપ્રથમ જેટલા પણ ખોરાકના કણો હશે એ બધા અન્ન નળી દ્વારા જઠરની અંદર આવી ગયા. જઠરની અંદર સૌથી પહેલી વાત કરીએ આપણે મંદ HCl ની. એક પ્રકારનું એસિડ એ ખોરાકના કણો સાથે ભળી જશે, ભળી અને ખોરાકના કણોને એસિડિક બનાવશે. શું બનાવે લે? એસિડિક બનાવ. જઠર રહ્યું એ એસિડ ધરાવે એટલે જેટલી પણ જઠરની દિવાલ રહી, જેટલી પણ જઠરની દિવાલ રહી એને એસિડથી નુકસાન ના થાય એના માટે એની અંદર એક શ્લેષ્મ નામનો પદાર્થ આવેલો જે શું કરે? એસિડથી રક્ષણ આપે. એસિડથી શું કરશે? રક્ષણ આપશે. ખોરાકના કણો અહીંયા દાખલ થયા, મંદ HCl જોડે ભળી ગયા એટલે બધા જ ખોરાકના કણો હવે એસિડિક બની જાય. એસિડિક બની જાય એટલે સૌ પ્રથમ વખત જ પ્રોટીન નામના પદાર્થનું પાચન થવાની શરૂઆત થાય. અને પાચન જો કરાવવું હોય તો પેપ્સિન નામનો ઉત્સેચક જોઈએ. પ્રોટીનનું પાચન સૌપ્રથમ જઠરની અંદર થાય. હવે પ્રોટીનનું પાચન કરાવવા માટે એક ઉત્સેચક જોઈએ જેનો પેપ્સિન તરીકે ઓળખવામાં આવે. એટલે હવે જઠરની અંદર શું થશે? ખોરાકના કણો આયા, જઠરની અંદર ઠલવાઈ ગયા, મંદ HCl ભળી ગયો, ખોરાકના કણો બધા એસિડિક બની ગયા. એસિડથી બચવું હોય તો શ્લેષ્મ નામનો એક પદાર્થ જઠરની દિવાલોમાં હોય. એની જોડે જોડે જઠરની અંદર તમને કેટલાક પાચક રસો જોવા મળે, બરાબર, જેને જઠર રસ પણ કહેવામાં આવે. એ પણ ખોરાક જોડે ભળી જાય. જઠરની અંદર રહેલા પ્રોટીનનું સૌપ્રથમ પાચન એ એક ઉત્સેચક દ્વારા કરવામાં આવે જેને પેપ્સિન તરીકે ઓળખવામાં આવશે. હવે ખોરાક બધો આ નિજઠર વાલની જોડે આવશે, બરાબર. આ લાઈન રહી એ નિજઠર વાલની લાઈન, એટલે આનો એક છેડો રહ્યો એ જઠરની જોડે જોડાયેલો હશે. અહીંયા તમને એક સ્વાદુપિંડ દર્શાવેલું છે. આ જે ગ્રીન કલરનો ભાગ તમને જોવા મળે એને પિત્તાશય કહેવાય. અને આ ભાગને આપણે યકૃત તરીકે ઓળખીશું. સ્વાદુપિંડ આપેલું હોય તો એમાંથી એક રસ ઉત્પન્ન થાય જેને સ્વાદુ રસ તરીકે ઓળખવામાં આવે. જેટલા પણ ખોરાકના કણો હશે એની અંદર સ્વાદુ રસ ભળી જશે. અને સ્વાદુ રસમાં આપણને ઉત્સેચકો પણ જોવા મળે.
આ ઉત્સેચકોમાં એક ટ્રિપ્સિન નામનો ઉત્સેચક હોય, બીજો લાઇપેઝ નામનો ઉત્સેચક હોય. ટ્રિપ્સિન નામનો જે ઉત્સેચક હોય એ પ્રોટીનનું પાચન કરાવવા માટે જરૂરી છે. લાઇપેઝ નામનો જે ઉત્સેચક રહ્યો એ ચરબીનું પાચન કરાવવા માટે જરૂરી છે. યકૃત રહ્યું એની અંદર પિત્તાશય રહેલું હોય અને પિત્તાશયમાંથી પિત્ત રસનો સ્ત્રાવ થાય. કોનો સ્ત્રાવ થાય? પિત્ત રસનો સ્ત્રાવ થાય. એટલે પ્રોટીન નામના પદાર્થ કાર્બોદિત નામના પદાર્થ ચરબી નામના પદાર્થ આ લોકોનું અલગ અલગ પદાર્થોમાં વિઘટન થઈ જાય, અલગ અલગ પદાર્થોમાં રૂપાંતર થઈ જાય. કેવા પદાર્થોમાં રૂપાંતર થાય? તો જુઓ, જો પ્રોટીન હોય તો એ એમિનો એસિડમાં રૂપાંતર થઈ જાય. કાર્બોદિત હોય તો એનું ગ્લુકોઝમાં રૂપાંતર થઈ જાય. અને જો ચરબી હોય તો એનું ફેટી એસિડમાં અને ગ્લિસરોલમાં, આ બંનેમાં રૂપાંતર થઈ જાય. પ્રોટીનનું પાચન કરાવવા માટે કયો ઉત્સેચક જોઈએ? ટ્રિપ્સિન. શેમાં રૂપાંતર થાય? એમિનો એસિડ. ચરબીનું પાચન કરાવવા માટે કયો ઉત્સેચક જોઈએ? તો કે લાઇપેઝ. શેમાં રૂપાંતર કરી આલો? ફેટી એસિડ અને પછી ગ્લિસરોલ. હવે ખોરાકના કણો રહ્યા એ ની જઠર વાલ્વ દ્વારા નાના આંતરડામાં પ્રવેશ કરશે. બરાબર. આ જે વચ્ચેવાળો ભાગ તમને જોવા મળે આ નિજઠર વાલ્વથી, જઠરમાંથી અહીંયા આવ્યા, નિજઠર વાલ્વ દ્વારા નાના આંતરડામાં સૌપ્રથમ પ્રવેશ કરે. નાના આંતરડામાં ખોરાકનું સંપૂર્ણ પાચન થશે. જો આપણે નાના આંતરડાની લંબાઈની વાત કરીએ તો એ પ્રાણીઓ હોય પણ એમાં એ જો માંસાહારી પ્રાણી હોય તો એમાં નાના આંતરડાની લંબાઈ રહે એ આપણને ટૂંકી જોવા મળે. પ્રાણીઓ જ હોય પણ એ શાકાહારી હોય તો એમાં જે નાના આંતરડાની લંબાઈ રહી એ તમને વધુ જોવા મળે, એ લાંબી જોવા મળે. કેમ? કેમ કે એ લોકોએ સેલ્યુલોઝનું પાચન કરાવવાનું. ઉદાહરણ તરીકે આપણે ગાયની વાત કરીએ તો સૌથી લાંબામાં લાંબુ નાનું આંતરડું આપણને ગાયની અંદર જોવા મળશે. બરાબર. અને પ્રાણીઓમાં જેટલા લોકો માંસાહારી હશે એટલે માંસનો ઉપયોગ કરતા હશે એ બધામાં નાના આંતરડાની લંબાઈ આપણને ટૂંકી જોવા મળશે. નાના આંતરડાની અંદર જ્યારે ખોરાકના કણોનું સંપૂર્ણ પાચન થતું હોય ત્યારે ચરબીના મોટા ગોલકો જોવા મળે. એનું રૂપાંતર નાના ગોલકોમાં થાય તો એ ક્રિયાને
તૈલોદીકરણ તરીકે ઓળખવામાં આવે। એવી ને એવી એક બીજી ક્રિયા થાય જે ચરબીના નાના નાના ગોલકો રહ્યા, બરાબર, એ સાબુ જેવું હોય ને ફીણ ઉત્પન્ન કરે। એટલે એ જે પ્રક્રિયાને સાબુનીકરણની પ્રક્રિયા પણ કહેવામાં આવે। ચરબીના જે મોટા ગોલકો રહ્યા એનું રૂપાંતર નાના ગોલકોમાં થઈ જાય, સાબુ જેવું ફીણ જોવા મળે એટલે એને સાબુનીકરણની પ્રક્રિયા પણ કહેવામાં આવે। હવે જે નાનું આંતરડું રહ્યું ને એમાં આંત્ર રસોનો સ્ત્રાવ થતો હોય। શેનો સ્ત્રાવ થાય? એટલે આંત્ર રસ। જે ખોરાકમાંથી જે આંત્ર રસો આવેલા હોય એ ખોરાકમાંથી અભિશોષણની ક્રિયા કરે। આ અભિશોષણની ક્રિયા કરવા માટે નાના આંતરડાની અંદર તમને નાના નાના આંગળી જેવા પ્રવર્ધો જોવા મળે। અને આ પ્રવર્ધો એ જેટલો પણ અપાચિત અથવા પાચિત ખોરાક હશે એમાંથી અભિશોષણની ક્રિયા કરશે, બરાબર। એના પછી વાત આવે મોટા આંતરડાની। હવે જેટલો પણ ખોરાક અપાચિત હશે અથવા તો વધેલો ખોરાક હશે એ જશે મોટા આંતરડામાં। એટલે નાના આંતરડામાંથી ક્યાં જશે? મોટા આંતરડામાં। હવે કઈ ક્રિયા કરે? તો આમાં ફરીથી અભિશોષણ થાય, બરાબર। કોની મદદથી? રસાંકુરોની મદદથી। જે પેલા નાના નાના પ્રવર્ધો હતા, બરાબર, કે જે અભિશોષણ કરતા હતા એને રસાંકુરો તરીકે ઓળખવામાં આવે। હવે મોટા આંતરડામાં આનું ફરીથી અભિશોષણ થાય એટલે હવે જેટલો પણ ખોરાક હશે કે જેની અંદરથી અભિશોષણની ક્રિયાથી પાણીનું શોષણ થઈ ગયું હોય એ બધા જ જેટલો એ ખોરાકને ઉત્સર્ગ દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે। આ શું હોય? એક પ્રકારનો નકામો કચરો કહેવાય કે જેને આપણે શું કરવાનું હોય તો કે આપણા શરીરમાંથી આપણે બહાર નિકાલ કરી દેવાનો, એટલે બહાર ત્યાગ કરી દેવાનો। અને ત્યાગ કરવા માટે આપણે મોટા આંતરડાની જરૂર પડે। મોટા આંતરડાના છેડે ગુદામાંથી આપણા જેટલા પણ ઉત્સર્ગ દ્રવ્યો છે એટલે નકામો કચરો હશે એને આપણા શરીરમાંથી શું કરી દઈશું? ત્યાગ કરી દઈશું। ત્યાગ કર્યા પછી આપણી સંપૂર્ણ પાચનની ક્રિયા પૂરી થાય। પાચનની ક્રિયાની શરૂઆત ક્યાંથી થાય? તો શરૂઆતથી આપણે જોઈએ, શરૂઆત તો કે મુખથી થાય, અહીંયાથી શરૂઆત, પૂરું તો કે અહીંયા ગુદા એટલે મળદ્વારથી પૂરી થાય। એની વચ્ચે પાચનની જેટલી પણ ક્રિયાઓ થાય એ બધી જ ક્રિયાઓ આપણે જોઈ લીધી। એમાં સૌથી પહેલા આપણે મુખની વાત કરી, એના પછી આપણે અન્નનળીની જઠરની અંદર વાત કરી, એના પછી સ્વાદુપિંડ, યકૃત, પિત્તાશય, નાનું આંતરડું અને સૌથી છેલ્લે મોટું આંતરડું, બરાબર। તો જ્યારે ખોરાક એટલે ઉત્સર્ગ દ્રવ્ય સ્વરૂપે ગુદામાંથી બહાર નીકળે ત્યારે પાચનની ક્રિયા સંપૂર્ણ પૂરી થઈ હોય એવું આપણે કહી શકીએ, બરાબર। અત્યાર સુધીમાં આપણે જેટલું પણ જોયું એ બધું જ પોષણની માહિતી હતી। એટલે આપણે પહેલા લેક્ચરમાં 4 પ્રકારની જૈવિક ક્રિયાઓ જોઈ હતી: પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન। એમાં પોષણ આપણે સંપૂર્ણ પૂરું કર્યું। હવે આપણે શ્વસન ઉપર જઈએ।
શ્વસન કોને કહેવાય લે શ્વસન? ઉર્જા મુક્ત કરવાની. શ્વસનનો મતલબ શું કે શરીરમાંથી ઉર્જાને શું કરવી? મુક્ત કરવી. શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા. શ્વાસ ઉચ્છ્વાસનો મતલબ શું થાય? ઓક્સિજન લેવાનો, CO2 ને બહાર કાઢવાનો. જ્યારે બહાર કાઢીએ ત્યારે થોડી ઉર્જા મુક્ત થતી હોય એવું આપણને ખબર પડે. બીજું કોષીય શ્વસન. ખોરાકમાંથી ઉર્જા મુક્ત કરવાની. ખોરાકમાંથી શું કરવાની? ઉર્જા મુક્ત. જેને આપણે બધું કાર્ય કરવું હોય તો આપણે કાર્ય કરી શકીએ, જે શરીરના અંદર થાય, બરાબર. એ બધી ઉર્જાનો સંગ્રહ એટીપીના સ્વરૂપમાં કરવામાં આવે. અને એટીપી એટલે એને કહેવાય એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. એટીપી નું ફૂલ ફોર્મ થાય કે જેટલો આપણે ખોરાક ખાઈશું એ બધાનો ઉર્જા સ્વરૂપે ક્યાંક તો સંગ્રહ કરવો પડશે, જેથી કરીને આપણે થોડા સમય પછી એને વાપરવી હોય તો આપણે વાપરી પણ શકીએ, કંઈક કામમાં લેવું તો કામમાં લઈ શકીએ, આપણે જે કાર્ય કરવું હોય આપણે કાર્ય કરી શકીએ. તો એના માટે કંઈક એટીપીમાં એનો સંગ્રહ કરવાનો. સંગ્રહ કર્યા પછી આપણે એવું કહી શકીએ કે જેટલું પણ કામ થયું હશે એ બધું એ ઉર્જાના લીધે થયું હશે. શ્વસન જોવાનું હોય, શ્વસન હે ને બે પ્રકારે જોવા મળે. એક જોવા મળે જારક શ્વસનના સ્વરૂપમાં, બીજું આપણને જોવા મળશે અજારક શ્વસનના સ્વરૂપમાં. એટલે શ્વસનના બે પ્રકાર, જારક અને અજારક. આ જારક શ્વસન લખ્યું હોય એનો મતલબ શું થાય? આ અજારક શ્વસન લખ્યું હોય એનો મતલબ શું થાય? જારક શ્વસન એટલે જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય એને જારક શ્વસન કહેવાય. જે શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય એને અજારક શ્વસન કહેવાય. આ નિપજને હાલ આપણે પેન્ડિંગ રાખીએ, આની પણ નિપજને આપણે હાલ પેન્ડિંગ રાખીએ. ઉદાહરણ સ્વરૂપે મનુષ્ય રહ્યો એ જારક શ્વસન કરે અને ઈસ્ટ નામની ફૂગ રહી એ અજારક શ્વસન કરતું જોવા મળશે. જારક શ્વસનની અંદર વધુ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય, અજારક શ્વસનની અંદર એકદમ ઓછા પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય પણ એકદમ પ્રમાણ એનું જારક કરતા એકદમ ઓછું. જારક શ્વસન અને અજારક શ્વસનનો તફાવત આપણને 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે, બરાબર. તો આપણે વ્યાખ્યા લખી શકીએ, એના ઉદાહરણ લખી શકીએ, ઉર્જા શેમાં વધુ ખર્ચાતી હોય એવું પણ લખી શકીએ, બરાબર. આ નિપજ પણ લખી શકીએ પણ એને આપણે હજુ ભણવાનું બાકી એટલે હવે આપણે એને ભણીશું. તો કે પ્રશ્ન એવી રીતે પૂછાશે, ગ્લુકોઝનું વિઘટન સમજાવો. એટલે શ્વસનની ક્રિયા આપણે સમજવાની થશે, બરાબર. તો એના માટે કંઈક આપણે કોઠા સ્વરૂપે એને સમજીએ. ગ્લુકોઝ એનું એક પાયરુવેટના અણુમાં રૂપાંતર થાય. હવે આમાંથી આપણે 3 પ્રકારની પ્રક્રિયાઓને જોવાની. આ 3 પ્રક્રિયાઓમાં આપણને કંઈક નિપજ મળતી જશે. કેવી નિપજો મળશે એના હવે આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ ગ્લુકોઝ રહ્યું ને એ 6 કાર્બન ધરાવે. આ પ્રક્રિયા રહીને કોષ રસમાં થાય. એટલે ગ્લુકોઝમાંથી પાયરુવેટના અણુમાં જે વિઘટન થવાની પ્રક્રિયા રહી ને આપણા શરીરમાં કોષ રસમાં થાય. એમાંથી પાયરુવેટનો અણુ મળે. આ અણુ એ 3 કાર્બનના પરમાણુ ધરાવે. કેટલા કાર્બનના પરમાણુ ધરાવે? 3.
એ પાયરુવેટના અણુનું ફરીથી આપણા શરીરમાં અલગ અલગ જગ્યાએ એનું વિભાજન કરાવીએ તો પહેલું વિભાજન એ ઓક્સિજનની ગેરહાજરીમાં થાય, બીજી વખત ઓક્સિજનના અભાવના લીધે થાય એટલે ઓક્સિજનના અભાવે થાય, અને ત્રીજું ઓક્સિજનની હાજરીમાં થાય. તો આવી ત્રણ પ્રક્રિયાઓ કેવી રીતે થતી હશે આપણે જોઈએ. સૌપ્રથમ ગ્લુકોઝમાંથી પાયરુવેટના અણુમાં રૂપાંતર થયું, એ આપણને કોષ રસમાં જોવા મળ્યું. પાયરુવેટ ઓક્સિજનની ગેરહાજરી હોય એટલે અજારક શ્વસન કહેવાય, ઓક્સિજનના અભાવના કારણે એટલે પણ અજારક શ્વસન કહેવાય, ઓક્સિજનની હાજરીમાં એટલે આ જારક શ્વસન કહેવાય. ગેરહાજરીમાં પ્રક્રિયા થાય તો એ ઈસ્ટમાં થાય, ઓક્સિજનના અભાવના કારણે પ્રક્રિયા થાય તો એ આપણી સ્નાયુ પેશીમાં થાય, અને ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થાય તો એ કણાભસૂત્રમાં થાય. નિપજ સ્વરૂપે શું મળે? નિપજ સ્વરૂપે આપણને કંઈક આવું જોવા મળે. ગેરહાજરીમાં પ્રક્રિયા થાય, ઈસ્ટમાં થાય તો આપણને સૌ પહેલા ઇથેનોલ મળે પ્લસ CO2 મળે એટલે કાર્બન ડાયોક્સાઇડ મળે, અને થોડીક આપણને ઉર્જા જોવા મળે. ઓક્સિજનના અભાવના કારણે જોઈએ તો આપણને લેક્ટિક એસિડ અને એમાં થોડીક આપણને ઉર્જા જોવા મળે. બરાબર. કણાભસૂત્રની આપણે વાત કરતા હોઈએ તો એમાંથી આપણને CO2 મળે, પાણી મળે અને પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય. અહીંયા ઉર્જા ઉત્પન્ન થાય પણ એની જે માત્રા રહી ને ઓછી હોય, અને ઓક્સિજનની હાજરીમાં જો જારક શ્વસન થાય તો એ વખતે જે ઉર્જા આપણને મળે એનું પ્રમાણ આપણને વધુ જોવા મળે. હાલ જે બોર્ડમાં લખેલું હોય ને એ તમને અલગ અલગ સ્વરૂપે MCQમાં પૂછાશે. જો આપણે MCQ પણ જોડે જોડે જોતા જઈએ. પહેલો પ્રશ્ન એવું પૂછાય કે ગ્લુકોઝનું પાયરુવેટમાં તમે વિઘટન કરો તો શેની અંદર પ્રક્રિયા થાય પહેલી? તો આ MCQ નંબર 1 કોષરસમાં પ્રક્રિયા થાય. બીજું, પાયરુવેટનું ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન શેની અંદર થાય? એ પ્રક્રિયા તમને શેમાં જોવા મળે? તો ઈસ્ટમાં જોવા મળે. તો આ બીજો MCQ મળે. ઓક્સિજનના અભાવના કારણે પ્રક્રિયા થાય એ સ્નાયુ પેશીમાં થાય, એ ત્રીજો MCQ આપણને જોવા મળે. ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થાય એ શેમાં થાય? તો એ આપણને ચોથો MCQ જોવા મળે. બરાબર. પાયરુવેટનું ઈસ્ટની અંદર તમે વિઘટન કરાવો હોય પ્રક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં કરાવો તો નિપજ શું મળે? તો નિપજ આપણને કંઈક આવું મળે, ઇથેનોલ અને CO2 મળે. સ્નાયુ પેશીની અંદર શું નિપજ મળે? તો કે એમાં લેક્ટિક એસિડ મળે. કણાભસૂત્રમાં કે CO2 અને પાણી મળે. તો આ 5, આ 6 અને આ 7. 7 આટલામાંથી તમને 7 MCQ મળી જાય. બરાબર. આટલો કોઠો યાદ રાખો તો તમને 7 પ્રકારના MCQ જોવા મળે. હજુ એક પૂછો તો પૂછી શકાય, પાયરુવેટનો અણુ કેટલા કાર્બન ધરાવે? તો 8મો MCQ. બરાબર. હવે આના જ ક્વેશ્ચનને તમને ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે. પ્રશ્ન એવું પૂછાય, આની ઉપરથી પ્રશ્ન એવો પૂછાય કે કોઈ ક્રિકેટર ચાલુ મેચ દરમિયાન મેચ રમતા હોય એ દરમિયાન એના સ્નાયુ પેશીમાં થોડોક ખીચાવ જોવા મળે, સ્નાયુ પેશી થોડી ખેંચાય તો શું થયું હશે? તો કે એવું કહી શકીએ પાયરુવેટનું લેક્ટિક એસિડમાં, કેમ કે ઓક્સિજનના અભાવના કારણે સ્નાયુ પેશીમાં તમને કંઈક આવી પ્રક્રિયા થતી એવી હોય આપણે કહી શકીએ.
ચલો રેડી, જોઈ લો.